हाय फ्रेंड्स, हेल्प चैनल में तमाરું स्वागत है। आज थी આપણે આરઆરબી સ્ટાફ નર્સની સિરીઝ ચાલુ કરી રહ્યા છે। જ્યાર સુધી એક્ઝામ કવરના ત્યાર સુધી એકોર્ડિંગ ટુ આપણે સિલેબસ જઈશું। ખાલી કરંટ અફેરના વિડીયો આપણે લાસ્ટમાં જોઈશું, બરાબર। અને મેથ્સ અને રિઝનિંગના એ જો લાસ્ટમાં એ પણ આપણે કવર કરીશું। ચલો, ક્વેશ્ચન્સ નંબર 1, ધ મોસ્ટ કોમન કોઝ ઓફ ન્યુનેટલ જોન્ડિસ ઓન ધ ફર્સ્ટ ડે ઓફ બર્થ ઇઝ। કે ન્યુનેટલ જોન્ડિસ જન્મના પ્રથમ દિવસે કયા કારણસર જોવા મળે છે? એ ફિઝિયોલોજીકલ, બી બ્લડ ગ્રુપ ઇનકોમ્પેબિલિટી, સી ન્યુનેટલ હેપેટાઇટિસ, કે ડી બિલિયરી એટ્રેસિયા। જો જવાબ જોતાં પહેલાં આપણે સમજી લઈએ કે ન્યુનેટલ જોન્ડિસ બે પ્રકારના છે, એક ફિઝિયોલોજીકલ અને એક પેથોલોજીકલ, બરાબર। બંનેમાંથી ક્વેશ્ચન્સ નીકળી શકે છે। એટલે આપણે જોઈએ કે જે ફિઝિયોલોજીકલ જોન્ડિસ છે એ 24 કલાક પછી જોવા મળે છે। યાદ રાખજો, ખાસ જન્મના 24 કલાક પછી ફિઝિયોલોજીકલ જોન્ડિસ જોવા મળે છે। અને આની અંદર જે બિલિરુબિનનું લેવલ હોય એ 5 કરતાં ઓછું હોય છે, બરાબર। અને આની જે મેક્સિમમ ઇન્ટેન્સિટી હાઈ લેવલ ચોથા અને પાંચમા દિવસે જોવા મળતી હોય છે, બરાબર। એ ખાસ કરીને ટર્મમાં અને પ્રીટર્મ બાળક હોય તો 7મા દિવસે એની હાઈએસ્ટ જોવા મળે છે। અને આનું સીરમ બિલિરુબિનનું લેવલ 12 થી 15 વચ્ચે રહેતું હોય છે। એટલું 12 થી 15 વચ્ચે રહેતું હોય છે। અને ક્લિનિકલી આ ડિટેક્ટ ના થાય 14 દિવસ પછી આ જોવા મળતો નથી, અને આ ટ્રીટમેન્ટ વગર જ ક્લિયર થઈ જાય છે। ક્લિયર? પેથોલોજીકલ જોન્ડિસ જુઓ, આ 24 કલાકની અંદર જ જોવા મળે, ખાસ ઇમ્પોર્ટન્ટ છે। 24 કલાકની અંદર જ જોવા મળે છે, બરાબર। અને આની અંદર બિલિરુબિન લેવલ 5 mg કરતાં વધારે જોવા મળે છે। સીરમ બિલિરુબિન આની અંદર 15 mg કરતાં વધારે જોવા મળે છે। બંનેનો ડિફરન્સ ખાસ સમજજો, બરાબર। અને આ જોન્ડિસ 14 દિવસ પછી પણ સતત જોવા મળતો હોય છે। આની અંદર જે સ્ટૂલ કેવો કલરનું જોવા મળે છે? ક્લે કલર। આ એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન છે। સ્ટૂલ ક્લે કલર અથવા વ્હાઇટ કલરનું આની અંદર જોવા મળે છે। અને ખાસ કરીને ડાયરેક્ટ બિલિરુબિન આપણે કરીએ, ડાયરેક્ટ બિલિરુબિન 2 મિલીગ્રામ કરતાં આમાં વધારે જોવા મળે છે, બરાબર। બીજી વસ્તુ આમાં ખાસ એ જોઈએ કે જે આપણે કોઝની વાત કરીએ તો જે 24 અવર લેઝન એટલે કે જે પેથોલોજીકલની અંદર કોના કારણે જોવા મળે તો એક જો હિમોલાઇટિક ડિસીઝ યાદ રાખજો। હિમોલાઇટિક ડિસીઝની અંદર એક RH ઇનકોમ્પેબિલિટી અને ABO ઇનકોમ્પેબિલિટી, બરાબર, એના કારણે જોવા મળતા હોય છે। અને અમુક 24 થી 72 કલાકની અંદર અમુક હિમોલાઇટિક ડિસીઝ જોવા મળે, જેમ કે G6PD, બરાબર, પછી પાયરુવેટ કાઇનેઝ ડેફિશિયન્સી, એવા 24 થી 72 કલાકની અંદર જોવા મળતા હોય છે, બરાબર। અને 72 કલાક પછી ખાસ કરીને બ્રેસ્ટ ફીડિંગ જોન્ડિસ જોવા મળે, સેપ્સિસના કારણે જોવા મળે, ન્યુનેટલ હેપેટાઇટિસના કારણે જોવા મળે। ક્લિયર થઈ ગયું? તો આપણો જવાબ આવશે બી, બ્લડ ગ્રુપ ઇનકોમ્પેબિલિટી, બરાબર। બર્થ ફર્સ્ટ ડે પૂછ્યું મેં ત્યારે વાત કરી કે 24 કલાકની અંદર જોવા મળશે બ્લડ ગ્રુપ ઇનકોમ્પેબિલિટી। કોઝેટિવ ઓર્ગેનિઝમ્સ ઓફ ઇન્ફેક્શન્સ મોનોક્લિયોસિસ। મોનોક્લિયોસિસનો કોઝેટિવ ઓર્ગેનિઝમ્સ નીચેનામાંથી કયો છે? વેરિસેલા ઝોસ્ટર વાયરસ, ટોક્સોપ્લાઝમા, સાયટોમેગાલો વાયરસ, કે પછી ઇસ્ટન્સ બાર વાયરસ, બરાબર। હવે જો આની અંદર ખાસ કરીને કે આની અંદર આપણો જવાબ આવશે ડી, કે મોનોક્લિયોસિસની અંદર આપણો જવાબ શું રહેશે? ઇસ્ટન્સ વાયરસ, બરાબર। હવે જો વેરિસેલા ઝોસ્ટર વાયરસના આનાથી કયો રોગ થાય છે તો યાદ રાખજો, ચિકન પોક્સ। શું થાય છે? ચિકન પોક્સ, બરાબર, એ ખાસ। અને જે સાયટોમેગાલો વાયરસ છે એ પણ હ્યુમન હર્પીસ વાયરસથી જોવા મળે છે। HHV5 આપણે કહીએ તો પણ ચાલે। ક્લિયર? કેરેટોમલેશિયા કેન બી પ્રિવેન્ટેડ બાય એડમિનિસ્ટ્રેશન ઓફ। કે કેરેટોમલેશિયા નામનો રોગ નીચેનામાંથી શું આપવાથી આપણે અટકાવી શકીએ? વિટામિન સી, વિટામિન એ, વિટામિન B1 કે વિટામિન ડી? તો આની અંદર આપણો જવાબ હશે વિટામિન એ। અને કેરેટોમલેશિયા શું છે? આયર્ન ડેફિશિયન્સી છે। ક્લિયર? અને પૂછાય છે એક્ઝામમાં, ધ રિસ્ક ફોર ટીટેનસ ઇન્ફેક્શન ઇઝ હાઈ ઇન। નીચેનામાંથી કોની અંદર ટીટેનસ એટલે કે ધનુર થવાની શક્યતા વધારે છે? લાર્જ કટ ઓફ વૂન્ડ, કે મોટા પ્રમાણમાં વૂન્ડ થયો હોય, એબ્રેશન્સ હોય, ડીપ પેનિટ્રેટિંગ વૂન્ડ હોય, કે એકદમ ઊંડો વૂન્ડ હોય, લેસરેશન્સ હોય। તો આ ટીટેનસ શેના કારણે થાય? ટીટેનસ ટોક્સોઇડ કારણે જોવા મળતું હોય છે, બરાબર। તો એની અંદર ડીપ પેનિટ્રેટિંગ વૂન્ડ હોય તો આ કન્ડિશન્સ જોવા મળે છે। જ્યાં સમજાવવાનું આવે હું સમજાવી દઈશ। નેફ્રોટિક સિન્ડ્રોમ ઇઝ કેરેક્ટરાઇઝ્ડ બાય ઓલ ઓફ ધી ફોલોઈંગ એક્સેપ્ટ। નીચેનામાંથી જેટલી લાક્ષણિકતાઓ છે નેફ્રોટિક સિન્ડ્રોમ્સની છે, એક્સેપ્ટ એટલે એકને છોડીને, એક નથી, બરાબર। ઓપ્શન જોઈએ, માસિવ એડિમા, માસિવ પ્રોટીનુરિયા, હાઇપરલિપિડેમિયા, કે હાઇપો આલ્બ્યુમિનુરિયા। તો આની અંદર આપણો શું જવાબ આવશે? આની અંદર આપણો જવાબ રહેશે, જો આની અંદર માસિવ એડિમા બી જોવા મળે,
હાઇપરલિપિડેમિયા પણ જોવા મળે, માસિવ પ્રોટીનુરિયા પણ જોવા મળે, અને આની અંદર આપણો જવાબ રહેશે હાઇપર આલ્બ્યુમિનુરિયા જોવા મળે, એટલે હાઇપો આલ્બ્યુમિનુરિયા જોવા મળતો નથી, એટલે આપણો જવાબ રહેશે ડી. એટલે યાદ રાખવાનું, જો એડીમાં જોવા મળે ખાસ કરીને સ્વેલિંગ તમે પણ જવાબ આવી શકે. એમાં ખાસ કરીને કઈ જગ્યાએ ફીટ અને એન્કલ ઉપર વધારે જોવા મળે, બરાબર. પ્રોટીન એ માસિવ પ્રોટીનુરિયા જોવા મળે, કારણ કે આની અંદર શું હોય છે, પ્રોટીન 3.5 ગ્રામ કરતાં પણ વધારે લોસ જોવા મળે છે, અને કોલેસ્ટ્રોલ લેવલ પણ હાઈ જોવા મળતું હોય છે. હવે આની અંદર એક કન્ડિશન પૂછે છે, મને યાદ આવ્યું, એમાઇલોડોસિસ. આ યાદ રાખજો. આની અંદર શું, આ એક એવી ડિઝીઝ છે કે જેની અંદર એમિલોઇડ પ્રોટીન્સ ખાસ કરીને વાઇટલ ઓર્ગન્સની અંદર પ્રેઝન્ટ જોવા મળે, એમાં સ્પેશિયલી કિડનીની અંદર જોવા મળતી હોય છે, બરાબર. હવે જો નેફ્રોટિક સિન્ડ્રોમ્સ શું છે, એ કિડની ડિસઓર્ડર છે, એ પહેલાં ચર્ચા કરી લઈએ. આ શું છે, કિડની ડિસઓર્ડર છે કે જેની અંદર શું હોય કે યુરિનમાં વધારે પ્રમાણમાં પ્રોટીન લોસ થતો હોય છે, જેના પરિણામે જે બ્લડ વેસલ્સ આપણી હોય એ બ્લડ વેસલ્સની અંદર શું જોવા મળે છે, ક્લસ્ટર જોવા મળે છે, જેના કારણે એ ડેમેજ થતી હોય છે, જેના પરિણામે કિડની વેસ્ટ જે આપણે વેસ્ટને ફિલ્ટર કરી શકતી નથી અને વોટરને બ્લડની અંદર વધારે પ્રમાણમાં જવા દે છે. ક્લિયર? યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ વોઝ લોન્ચ ઇન ધ યર. કયા વર્ષની અંદર યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ ચાલુ કરવામાં આવ્યો? 1985, 1978, 1988, 1972. તો એનો આપણો જવાબ આવશે 1985. ધ રિસ્ક ઓફ હેમરેજ આફ્ટર ટોન્સિલેક્ટોમી એન્ડ એડિનોક્ટોમી. ટોન્સિલેક્ટોમી એટલે કે ટોન્સિલને રિમૂવ કરવા, એડિનોક્ટોમી એટલે કે જે એડિનોઇડ્સ ત્યાં હોય રિમૂવ કરવા. એના પછી કેટલા દિવસ સુધી રિસ્ક રહે છે? 2 થી 4 દિવસ આફ્ટર સર્જરી, 12 to 13 ડે આફ્ટર સર્જરી, 5 થી 7 દિવસ આફ્ટર સર્જરી, કે 8 થી 10 દિવસ. તો આનો આપણો જવાબ રહેશે ડી, કે 8 થી 10 દિવસ સર્જરી પછી રિસ્ક રહે છે, બરાબર. ટોન્સિલેક્ટોમીમાં એક ક્વેશ્ચન ખાસ ઇમ્પોર્ટન્ટ છે કે જ્યારે સ્વેલોઈંગ બેબી કરતું હોય, બરાબર, તો ખાસ જોવાનું છે, બરાબર, કારણ કે હેમરેજ ઇન્ડિકેટ કરી શકે છે. ધ યુઝ્યુઅલ એજ ઓફ ક્લોઝર ઓફ ધ એન્ટ્રીયર ફન્ટાનેલ. એન્ટ્રીયર ફન્ટાનેલ ક્યારે ક્લોઝ જોવા મળે છે? 24 મંથ, 9 થી 11 મંથ, 38 મંથ, કે 12 થી 18 મંથ. જો આની અંદર ખાસ કરીને આપણો જવાબ શું રહેશે? એન્ટ્રીયર ફન્ટાનેલ 12 થી 18 મહિને બંધ થાય છે. જે પોસ્ટિરિયર ફન્ટાનેલ છે એ 6 મંથે ક્લોઝ થઈ જાય છે, બરાબર. હવે આગળ જોઈએ આપણે. ધ સેફેસ્ટ એક્ટિવિટી વિચ કેન સજેસ્ટેડ ફોર અ હિમોફિલિક ચાઇલ્ડ. હિમોફિલિયાવાળું બાળક હોય તો એની અંદર સેફેસ્ટ એક્ટિવિટી તમે કઈ કરાવશો? સ્વિમિંગ, બાસ્કેટબોલ પ્લેઇંગ, જિમ્નાસ્ટિક, કે પ્લેઇંગ વોલીબોલ. ખાસ કરીને એવી એક્ટિવિટી કરાવવાની કે જેથી બેબી ઇન્જુરી ના થાય, બરાબર. બ્લીડિંગ, કારણ કે બ્લીડિંગ ડિસઓર્ડર છે, બ્લીડિંગ કંટ્રોલ થતું ક્લોટિંગ ફેક્ટર થાય, એમાં હિમોફિલિયા A8 ફેક્ટર, હિમોફિલિયા A8 અને હિમોફિલિયા B9, બરાબર. જે 8ને આપણે રોયલ ડિસીઝ તરીકે ઓળખીએ છીએ, 9ને ક્રિસમસ ડિસીઝ તરીકે આપણે ઓળખીએ છીએ. તો આની અંદર આપણે સ્વિમિંગ કરાવી શકો, પછી રીડિંગ બુક કરાવી શકો, બરાબર, કે જે ઇન્જુરી ના થાય. અને ખાસ કરીને ફર્સ્ટ ઇન્જુરીમાં જોઈન્ટ, આ એક્ઝામમાં પૂછેલા જોઈન્ટમાં બ્લીડિંગ જોવા મળે છે, જોઈન્ટ કેવિટીમાં, બરાબર. આપણો જવાબ રહેશે એ. ધ મોસ્ટ કોમનલી યુઝ સાઇડ ફોર બોન મેરો એસ્પિરેશન ઇન ચાઇલ્ડ. બાળકની અંદર બોન મેરો એસ્પિરેશન્સ કરવું હોય તો નીચેનામાંથી કઈ સાઇડનો આપણે ઉપયોગ કરીએ છીએ? લેટરલ આસ્પેક્ટ ઓફ ધ રિસ્ટ, મિડલ ઓફ ધ ચેસ્ટ, ડિસ્ટલ એન્ડ ઓફ ધ થાઈ, કે પોસ્ટિરિયર ઇલિયાક ક્રેસ્ટ. તો આની અંદર આપણો જવાબ રહેશે ડી, પોસ્ટિરિયર ઇલિયાક ક્રેસ્ટ બાળક માટે બેસ્ટ સાઇડ રહેશે. Which of the following assessment would be most appropriate before adding potassium chloride of the IV fluid of a child with severe gastroenteritis? બાળક શાનું છે? સિવિયર ગેસ્ટ્રોએન્ટેરિટિસનું છે, એનું આપણે અસેસમેન્ટ કરવાનું છે, અને IV ફ્લુઇડ ચાલુ છે, એની અંદર આપણે શું એડ કરવાનું છે? પોટેશિયમ ક્લોરાઇડ. તો કેમ એડ કરીએ છીએ? તો એબિલિટી ટુ વોઇડ માટે, પેસેજ ઓફ સ્ટૂલ ઓન ધ ડે, સીરમ કેલ્શિયમ લેવલ, બેઝ લાઇટ, ઇલેક્ટ્રોલાઇટ, કાર્ડિયોગ્રામ. તો આની અંદર આપણો જવાબ રહેશે એબિલિટી ટુ વોઇડ, બરાબર. A child with insulin-dependent diabetes mellitus will have following tests done to assess the effective of treatment. બાળક શાનું છે? ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ મેલાઇટિસનું છે, બરાબર. તો એને આપણે નીચેનામાંથી કઈ ટ્રીટમેન્ટ ટેસ્ટ કરાવીશું? હિમોગ્લોબિન ઇલેક્ટ્રોફોરેસિસ, પોસ્ટ પેરેન્ડિયલ બ્લડ સુગર ટેસ્ટ, ગ્લાયકોસાઇડેડ હિમોગ્લોબિન લેવલ, કે ગ્લુકોઝ ટોલરન્સ ટેસ્ટ. હજુ આની અંદર ખાસ તમારે એ ખબર હોવી જોઈએ, ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ, તો એને આપણે કહીએ છીએ IDDM, કે જેને આપણે ટાઈપ 1 ડાયાબિટીસ તરીકે ઓળખીએ છીએ. અને જનરલી 15 વર્ષ કરતાં પહેલાં ઉંમરમાં જોવા મળે છે, બરાબર. પણ રેર કેસમાં એડલ્ટમાં જોવા મળતું હોય છે. પણ આમાં શું હોય છે કે આની અંદર પેનક્રિયાઝ ઇન્વોલ્વ હોય છે. શું હોય છે? બરાબર, પેનક્રિયાઝ ઇન્વોલ્વ જોવા મળતો હોય છે. ડાયાબિટીસ 2ની અંદર શું હોય છે? NIDM,
નામ પૂછી લે તો NIDDM નોન ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ, જેને ટાઈપ 2 ડાયાબિટીસ તરીકે આપણે ઓળખીએ છીએ, બરાબર. અને આ ડાયાબિટીસમાં તમે લાઇફસ્ટાઇલ ચેન્જ કરી શકો, ડાયટ મોડિફિકેશન્સથી તમે કવર કરી શકો છો. તો આની અંદર આપણો જવાબ રહેશે સી, ગ્લાયકોસાઇલેટેડ હિમોગ્લોબિન લેવલ, કે જે 2 થી 3 મહિનાનું એવરેજ ડાયાબિટીસ શુગરનું લેવલ બતાવતું હોય છે. પલ્સ પોલિયો ઇમ્યુનાઇઝેશન્સ ઇઝ યુઝ્યુઅલી પ્લાન ઇન વિન્ટર મંથ બીકોઝ કે પલ્સ પોલિયો ઇમ્યુનાઇઝેશન આપણે વિન્ટરની અંદર કેમ પ્લાન કરીએ છીએ? પોલિયોમાઇલાઇટિસ ઇન્સિડન્સ ઇઝ મોર ડ્યુરિંગ વિન્ટર મંથ. ધ વેક્સિન વિલ મોર સ્ટેબલ ડ્યુરિંગ વિન્ટર. લો ઇન્સિડન્સ ઓફ એન્ટ્રિક વાયરલ ઇન્ફેક્શન્સ ફેવરિંગ ટેક ઓફ વેક્સિન વાયરસ. ઇમ્પ્લિમેન્ટેશન્સ ઓફ ધ પ્રોગ્રામ ઇઝ મોર ઇફેક્ટિવ ડ્યુરિંગ વિન્ટર. વિન્ટરની અંદર કરવાનું કારણ શું હોય છે કે જે એન્ટ્રિક વાયરલ ઇન્ફેક્શન્સના કેસો ઓછા જોવા મળે છે, એટલે આપણે પ્લાન કરીએ છીએ વિન્ટરની અંદર. મને કોમેન્ટમાં કહેજો પલ્સ પોલિયો ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ ફર્સ્ટ ક્યારે ચાલુ કરવામાં આવ્યો? તો ફર્સ્ટ રાઉન્ડ ઓફ પલ્સ પોલિયો ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ. ધ કમ્પોનન્ટ ઓફ ટેટ્રોલોજી ઓફ ફેલેટ આર ફોલોઈંગ એક્સેપ્ટ, કે નીચેનામાંથી ટેટ્રોલોજી ઓફ ફેલેટના કમ્પોનન્ટ છે એકને છોડીને ઓવરરાઇડિંગ ઓફ ધ સેપ્ટલ ડિફેક્ટ બાય ધ એઓર્ટા, રાઇટ વેન્ટિક્યુલર હાઇપરટ્રોફી, વેન્ટિક્યુલર સેપ્ટલ ડિફેક્ટ કે એઓર્ટિક સ્ટેનોસિસ. હવે જો ટેટોલોજી ઓફ ફેલેટ શું છે? ટેટોલોજી ઓફ ફેલેટ એક હાર્ટની ડિફેક્ટ છે. શાની છે? હાર્ટની ડિફેક્ટ છે કે જે ચાર હાર્ટ પ્રોબ્લેમ્સથી બને છે, કે જેની અંદર VSD હોય છે, વેન્ટિક્યુલર સેપ્ટલ ડિફેક્ટ, ઓવરરાઇડિંગ એઓર્ટા હોય, પલ્મોનરી સ્ટેનોસિસ અને રાઇટ વેન્ટિક્યુલર હાઇપરટ્રોફી. અને આ પ્રોબ્લેમ શું છે? સાયનોટિક કહેવાય. શું કહેવાય? સાયનોટિક. અને એ સાયનોટિક પૂછે છે. સાયનોટિક છે આની અંદર બ્લુ સ્કિન બેબી જોવા મળતી હોય છે ઓક્સિજનના કમીના કારણે. હવે આની અંદર આપણે એક એક્રોમિન તરીકે હું તમને યાદ રખાવું, જવાબ તો જોઈ લો, એઓર્ટિક સ્ટેનોસિસ આવશે. હવે જો આમાં તમારે યાદ રાખવાનું પ્રૂ. શું યાદ રાખશો? પ્રૂ. P4 તમારે યાદ રાખવાનું પલ્મોનરી સ્ટેનોસિસ. R4 યાદ રાખવાનું છે પ્રૂસમાં. R4 યાદ રાખવાનું છે RVH એટલે કે રાઇટ વેન્ટિક્યુલર હાઇપરટ્રોફી. O4 યાદ તમારે રાખવાનું છે ઓવરરાઇડિંગ એઓર્ટા. V4 યાદ રાખવાનું VHD વેન્ટિક્યુલર સેપ્ટલ ડિફેક્ટ. બરાબર. ચલો આગળ. ધ અપગાર સ્કોર ઇઝ બેઝડ ઓન ધ ફોલોઈંગ ઇવેલ્યુએશન એક્સેપ્ટ. અપગાર સ્કોર નીચેનામાંથી શું આપણે ચેક નથી કરતા? એક્સેપ્ટ છે એટલે હાર્ટ રેટ, સ્કિન ટેક્સચર, રેસ્પિરેશન્સ કે મસલ સ્ટોન. તો આની અંદર આપણો શું જવાબ આવશે? સ્કિન ટેક્સચર. અપગાર સ્કોર બધાને આવડતું જ હશે, બરાબર. અપગાર સ્કોર એક સ્કોરિંગ સિસ્ટમ છે. ડિલિવરી પછી આપણે શું કરતા હોય છે? બાળકની અસેસમેન્ટ કરતા હોય છે, જેની અંદર હાઈ કમ્પોનન્ટ છે કલર, હાર્ટ રેટ, રિફ્લેક્સિસ, મસલ સ્ટોન અને રેસ્પિરેશન્સ આપણે જોતા હોઈએ છીએ. અને અપગારનું નામ પૂછે કે ભાઈ અપગારનો અર્થ શું થાય? તો અપગારનો A ફોર એપિરિયન્સ, P ફોર પલ્સ, G ફોર ગ્રીમેસ, A ફોર એક્ટિવિટી અને રેસ્પિરેશન્સ. બરાબર. હવે અપગાર સ્કોર નોર્મલ કેટલું હોય છે? લગભગ જો આપણે 1 મિનિટ અને 5 મિનિટ એમ બંને રીતે આપણે અપગાર સ્કોર લેતા હોય છે, બરાબર. 0 થી 3 હોય તો સિવિયર ડિપ્રેશન્સ યુનિટ કહેવાય. 7 થી 10 નોર્મલ આપણે કહીએ છીએ. આયોડિન ડેફિશિયન્સી મીન્સ કોઝ. આયોડિન ડેફિશિયન્સીના કારણે શું થાય છે? બેરીબેરીઝ, કરવી, ગોઈટર કે કોસ્યોરકોર. આની અંદર શું જોવા મળશે? ગોઈટર. પોઝિટિવ ઓર્ગેનિઝમ ઓફ મમ્સનો પોઝિટિવ ઓર્ગેનિઝમ શું જોવા મળે છે? પેરામિક્ઝો વાયરસ, વેરિયોલા, રિટ્રોવાયરસ કે પછી રોટા વાયરસ. તો પેરામિક્ઝો વાયરસ. રોટા વાયરસ એ બાળકની અંદર ડાયરિયા થવા માટે જવાબદાર છે. રિટ્રોવાયરસ HIVમાં જવાબદાર છે. એન એસિડ ફાસ્ટ બેસિલસ વિચ ઇઝ પેથોજેનિક. નીચેનામાંથી કયો એસિડ ફાસ્ટ બેસિલસ પેથોજેનિક છે? બેસિલસ પર્ટુસિસ, સાલ્મોનેલા ટાઇફી, માઇકોબેક્ટેરિયમ લેપ્રી કે કોરિનેબેક્ટેરિયમ ડિપ્ટેરી. તો આની અંદર જવાબ આવશે માઇકોબેક્ટેરિયમ લેપ્રી, કે જે લેપ્રસી થવા માટે જવાબદાર છે. આ પર્ટુસિસ માટે, સાલ્મોનેલા ટાઇફી ટાઇફોઇડ માટે અને કોરિનેબેક્ટેરિયમ ડિપ્ટેરિયા માટે. યાદ રાખજો પોઝિટિવ ઓર્ગેનિઝમ્સ જોડે જોડે આપણે ક્વેશ્ચન્સ બીજા પણ કરતા જઈએ છીએ. ધ બેસ્ટ એન્ડ સેફેસ્ટ મેથડ ઓફ સ્ટેરિલાઇઝેશન. સ્ટેરિલાઇઝેશનની સેફ અને મેથડ કઈ છે? આની અંદર શું જવાબ આવશે આપણો? કેમિકલ જર્મિસાઇડ, બોઇલિંગ ફોર 30 મિનિટ, ફ્લેમિંગ કે ઓટોક્લેવિંગ. તો ઓટોક્લેવિંગ બેસ્ટ મેથડ છે. ઓટોક્લેવિંગમાં પ્રેશર પૂછે તો 121 સેન્ટીગ્રેડ ફેરનહીટ, 15 LBS પ્રેશર 15 મિનિટ માટે આપણે રાખતા હોઈએ છીએ. ક્લિયર? વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ એ વિટામિન B12, B2, બાયોટિન, પાયરોડોક્સિન, નિયાસિન કે પછી રિબોફ્લેવિન. તો આપણે જવાબ રહેશે B2. કોને કહીશું? તો રિબોફ્લેવિનને આપણે કહીશું. ક્લિયર? વિચ ઓફ ધ ફોલોઈંગ વોટરબોર્ન ડિઝીઝ ઇઝ કોઝ બાય પ્રોટોઝુઆ. નીચેનામાંથી કયો ડિઝીઝ પ્રોટોઝુઆથી થાય છે? પોલિયોમાઇલાઇટિસ, સિજિયોલોસિસ, એસેરિયાસિસ કે પછી એમોબિયાસિસ. તો આપણો જવાબ શું રહેશે? ડી, એમોબિયાસિસ એ વોટરબોર્ન ડિઝીઝ છે કે જે પ્રોટોઝુઆથી થાય છે. એમાં ખાસ કરીને કયા પેરાસાઇટ્સ જોવા મળે છે પ્રોટોઝુઆ? યાદ રાખજો,
મોઇબા હિસ્ટોલાઇટિકા જોવા મળે છે, બરાબર. અને હ્યુમન ફિશિસ દ્વારા આ ફેલાતા હોય છે. આની અંદર ખાસ કરીને ડાયરિયા, નોઝિયા જોવા મળતા હોય છે અને વેઇટ લોસ પણ જોવા મળતો હોય છે, બરાબર. અને એવો ક્વેશ્ચન પૂછે કે ભાઈ આવા એમઓબીવાળા પેશન્ટ્સને આપણે શું આપી શકીએ. ESIમાં પૂછેલા અને આરઆરબીમાં પૂછે તો આમાં યાદ રાખજો, રાઈસ તમે આપી શકો, મેસ્ડ પોટેટો, બરાબર, કેરોટ આપી શકો, તો ગાજર, બરાબર. પછી ફિશનો સૂપ આપી શકો, બોઇલ એગ આપી શકો, આમલેટ આપી શકો, પછી 2 એપલ આપી શકો, આપણે રાઈપ બનાના આપી શકો, વ્હાઇટ બ્રેડ ટોસ્ટેડ આપી શકો. કીપિંગ વેલ પર્સન્સ એક્સપોઝ ટુ કોમ્યુનિકેબલ ડિઝીઝ અંડર ઓબ્ઝર્વેશન્સ ફોર એ પીરિયડ ઓફ ટાઈમ ઇઝ રિફર. કે એક માણસ શું કોમન ડિઝીઝ સાથે એક્સપોઝ થયો છે, હવે આપણે એને ઓબ્ઝર્વેશન્સમાં રાખવાનો છે, તેને શું કહીશું? સર્વેલન્સ, આઇસોલેશન્સ, ક્વોરન્ટાઇન કે રિવર્સ આઇસોલેશન્સ. તો આની અંદર આપણો જવાબ રહેશે ક્વોરન્ટાઇન, કે જે આપણે COVID-19ની અંદર કર્યું હતું. ધ સ્પેસિફિક ટ્રીટમેન્ટ ઓફ ફાઇલેરિયા ઇઝ એડમિનિસ્ટ્રેશન્સ. તો ફાઇલેરિયાની સ્પેસિફિક ટ્રીટમેન્ટ શું હોય? ડાયલથાઇલ કાર્બામેઝિન, ક્લોરોક્વિન કે ડેપ્સોન કે કાર્બામાઝેપિન. તો આની અંદર આપણો શું જવાબ આવશે? એ ડાયથાઇલ કાર્બામેઝિન. તો જો લિમ્ફેટિક ફાઇલેરિયા એ શું છે? એક એની ફેમિલી પૂછે કદાચ તો ફાઇલેરિયો ડીડિયા, બરાબર. તો ફાઇલેરિયા ઘણા કારણથી થઈ શકે છે, પેરાસાઇટિક વોમ્સથી પણ થઈ શકતો હોય છે. ફાઇલેરિયા એની ફેમિલીનું નામ છે. અને ખાસ કરીને એનું પૂછે છે મોસ્કીટો. હા, તો ક્યુલેક્સ મચ્છરથી ફેલાય છે, ક્યુલેક્સ મોસ્કીટોથી. ક્લિયર? વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ એન એન્ટીસ્ટાઇલિટી વિટામિન? તો એન્ટીસ્ટાઇલિટી વિટામિન છે વિટામિન E, બરાબર. જવાબ રહેશે વિટામિન E, બરાબર. વેન ઇન્ફેક્શિયસ ડિસીઝ ઇઝ સ્પ્રેડ ઓવર ધ વર્લ્ડ ઇઝ રિફર ટુ એસ. આખા દુનિયાની અંદર ડિસીઝ સ્પ્રેડ થઈ જાય અને આપણે શું કહીએ છીએ? એપિડેમિક, પેન્ડેમિક કે સ્પોરાડિક. તો પેન્ડેમિક કહીશું. પેન્ડેમિકમાં યાદ રાખવાનું કે જીઓગ્રાફિકલ વર્ડ્સ યુઝ થાય. એપિડેમિકમાં છૂટાછવાયા કેસીસ જોવા મળે, સ્પોરાડિકમાં ઇરેગ્યુલર જોવા મળતા હોય છે, બરાબર. ધ ડેલી પ્રોટીન રિક્વાયરમેન્ટ ફોર એન એડલ્ટ માટે ડેલી પ્રોટીન રિક્વાયરમેન્ટ કેટલી હોય છે? 1 ગ્રામ કેજી બોડી વેટ, 2 ગ્રામ્સ, 0.5 ગ્રામ્સ કે 3 ગ્રામ્સ. તો એડલ્ટ માટે ડેલી પ્રોટીન ગ્રામ્સ 1 ગ્રામ, એટલે એનો વજન હોય એટલા ગ્રામ આપણે આપવી પડે, 1 ગ્રામ કેજી બોડી વેટ. મોટલિંગ ઓફ ટીથ મે બી પ્રોડ્યુસ બાય ડ્રિંકિંગ વોટર વિથ એક્સેસ. કે મોટલિંગ ઓફ ટીથ જોવા તમને મળે છે તો પાણીના સાથે શું વધારે પ્રમાણમાં લેવાથી આ થાય? ફ્લોરાઇડ, મેનિન્જાઇટિસ કે ઇન્ફ્લુએન્ઝા. તો આપણો જવાબ રહેશે ફ્લોરાઇડ વધારે પ્રમાણમાં આવે તો મોટલિંગ ઓફ ટીથ જોવા મળે છે. ટેપ વેક્સિન શેના માટે યુઝ થાય છે? તો બ્રોમાઇડ, આયોડિન, કોલેરા કે પછી ટાઇફોઇડ માટે યુઝ કરીએ છીએ. તો ટેપ વેક્સિન ટાઇફોઇડ માટે આપણે ઉપયોગ થાય છે. ટેપની અંદર શું હોય છે? ટેપનું નામ ટાઇફોઇડ, પેરાટાઇફોઇડ A અને B, બરાબર. એટલે ટેપ વેક્સિન કહેવામાં આવે છે, બરાબર. અને આને આપણે બોડીની અંદર ઇન્જેક્ટ કરતા હોય છે. અને જે ટેપ વેક્સિન છે એ એક્વાયર્ડ ઇમ્યુનિટી પ્રોડ્યુસ કરે છે, બરાબર. કઈ? એક્વાયર્ડ ઇમ્યુનિટી. ધ ફર્સ્ટ ડોઝ ઓફ હેપેટાઇટિસ B વેક્સિન ઇઝ ગિવન ટુ બેબી. કે હેપેટાઇટિસ બીનો પહેલો ડોઝ ક્યારે આપવામાં આવે છે? 6 વીકે એટ બર્થ, 10 વીકે કે 8 વીકે. તો એનો જવાબ રહેશે એટ બર્થ. આ ટાઈપના જ ક્વેશ્ચન્સ આરઆરબીમાં આવશે. સ્વાઇન ફ્લૂ 2009 ઇઝ કોઝ બાય, ફીવર લખાઈ ગયું, સ્વાઇન ફીવર બી ચાલશે, સ્વાઇન ફ્લૂ બી ચાલશે. તો કોરોના વાયરસ, H1N1 વાયરસ, રોટા વાયરસ કે રીટ્રો વાયરસ. તો આમાં સ્વાઇન ફ્લૂ H1N1 વાયરસથી. હવે આપણે જોઈએ જીકે પોર્શન્સના કે જેટલા બી ક્વેશ્ચન્સ નીકળી શકે છે, જેટલા એમને આપ્યા છે એ પ્રમાણે એક બે ક્વેશ્ચન્સ મેં લીધા છે. વેન ઇઝ વર્લ્ડ પોપ્યુલેશન્સ ડે ઓબ્ઝર્વ? કે વર્લ્ડ પોપ્યુલેશન્સ ડે ક્યારે ઓબ્ઝર્વ કરવામાં આવે છે? તો 31 મે, ઓક્ટોબર 4, ડિસેમ્બર 10 કે જુલાઈ 11. તો જુલાઈ 11ના રોજ. તો વર્લ્ડ પોપ્યુલેશન્સ ડેની 2024ની થીમ શું છે? કે લીવ નો વન બિહાઇન્ડ, કાઉન્ટ એવરીવન. યાદ રાખજો, લીવ નો વન બિહાઇન્ડ, કાઉન્ટ એવરીવન. ધ સેન્ટેનરી ઓફ મહાત્મા ગાંધી ઇઝ અરાઇવલ ઇન સાઉથ આફ્રિકા વોઝ સેલિબ્રેટેડ. કે જ્યારે ગાંધીજી સાઉથ આફ્રિકામાં પહોંચ્યા હતા તો સેન્ટેનરી મહાત્મા ગાંધી ક્યારે સેલિબ્રેટ કરવામાં આવ્યા? તો મે 1993, જુલાઈ 1993, ઓગસ્ટ 1993 કે સપ્ટેમ્બર 1993. તો આની અંદર આપણો જવાબ રહેશે મે 1993ના રોજ. વિચ ડે ઇઝ સેલિબ્રેટેડ એઝ યુનાઇટેડ નેશન્સ ડે એવરીવેર? યુનાઇટેડ નેશન્સ દિવસ
ક્યારે દર વર્ષે યોજાય છે? 7 એપ્રિલ, 24 ઓક્ટોબર, 14 નવેમ્બર કે 27 ડિસેમ્બર? તો યુનાઇટેડ નેશન્સ 24 ઓક્ટોબરના રોજ યોજાય છે. વોટ ઇઝ ધ હાર્મ કોઝ બાય ધ ડિપ્લેશન્સ ઓફ અર્થ ઓઝોન્સ લેયર? કે જે પૃથ્વીની અંદર ઓઝોન્સ લેયર હોય એને શાના કારણે નુકસાન થઈ શકે છે? ધ એવરેજ ટેમ્પરેચર ઓફ અર્થ સરફેસ વિલ ઇન્ક્રીઝ ગ્રેજ્યુઅલી. કે જે પૃથ્વીનું ટેમ્પરેચર ધીરે ધીરે વધે તેના કારણે ધ ઓક્સિજન કન્ટેન્ટ ઓફ ધ એટમોસ્ફિયર વિલ ડિક્રીઝ. કે જે એટમોસ્ફિયર્સની અંદર ઓક્સિજનનું કન્ટેન્ટ હોય એ ડિક્રીઝ થાય ત્યારે ઇન્ક્રીઝ અમાઉન્ટ ઓફ અલ્ટ્રાવાયોલેટ રેડિયેશન વિલ રીચ અર્થ સરફેસ. કે જ્યારે અલ્ટ્રાવાયોલેટનું રેડિયેશન્સ વધી જાય અને પૃથ્વીની સરફેસ ઉપર પહોંચે ત્યારે સી લેવલ વિલ રાઇઝ એઝ ધ પોલર આઇસ કેપ વિલ ગ્રેજ્યુઅલી મેલ્ટ. કે સી લેવલ જ્યારે વધે ત્યારે તો આની અંદર આપણે શું જવાબ? જ્યારે બી અલ્ટ્રાવાયોલેટ રેડિયેશન વધીને પૃથ્વી પર આવે ત્યારે ઓઝોન્સ લેયર થાય. હવે જો તમને પૂછે ભાઈ ઓઝોન્સ લેયર શામાં આવે, એ બીજો ક્વેશ્ચન્સ બને તો યાદ રાખજો. સ્ટ્રેટોસ્ફિયર્સની અંદર શામાં? સ્ટ્રેટોસ્ફિયર્સની અંદર ઓઝોન હોય છે કે જે લગભગ 15થી 30 કિલોમીટર જેટલું ઉપર હોય છે પૃથ્વીથી. બરાબર, સ્ટ્રેટોસ્ફિયર્સમાં હોય છે ઓઝોન લેયર. એસિડ રેન ઇઝ ફોર્મ ડ્યુ ટુ કોન્ટ્રીબ્યુશન્સ ફ્રોમ ધ ફોલોઈંગ પેર ઓફ ગ્લાસીસ. કે એસિડ રેન થવાનું કારણ શું છે? તો મિથેન અને ઓઝોનના કારણે ઓક્સિજન અને નાઇટ્રસ ઓક્સાઇડ, મિથેન અને સલ્ફર ઓક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ. તો આની અંદર આપણો જવાબ રહેશે એસિડ રેન થવાનું કારણ છે ઓક્સિજન અને નાઇટ્રસ. કમિશન આર એપોઇન્ટેડ બાય ધ પ્રાઇમ મિનિસ્ટર, ગવર્નર, પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા કે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર? તો ઇલેક્શન કમિશનર કોણ દ્વારા એપોઇન્ટ કરવામાં આવે છે? તો આ દ્વારા થાય, જે આપણા રાષ્ટ્રપતિઓ એના દ્વારા ઇલેક્શન કમિશનરને એપોઇન્ટ કરવામાં આવે છે. અવર કોન્સ્ટિટ્યુશન્સ વોઝ એડોપ્ટેડ. આપણું બંધારણ ક્યારે એડોપ્ટ કરવામાં આવ્યું હતું? 27 નવેમ્બર 1949, 15 ઓગસ્ટ 1945, 26 જાન્યુઆરી 1950 કે પછી 1 જાન્યુઆરી 1950? તો આની અંદર આપણો જવાબ રહેશે 26 નવેમ્બર 1949ના દાડે આપણે એક્સેપ્ટ કરવામાં આવ્યું હતું. નેશનલ ઇન્કમ એસ્ટિમેટેડ ઇન ઇન્ડિયા ઇઝ પ્રિપેર્ડ બાય. કે આપણે નેશનલ ઇન્કમ છે જે આખા ઇન્ડિયાની કોણ પ્રિપેર કરે છે? પ્લાનિંગ કમિશન્સ, આરબીઆઈ, ફાઇનાન્સ મિનિસ્ટ્રી કે સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક ઓર્ગેનાઇઝેશન્સ? તો આપણો જવાબ રહેશે CSO. બરાબર, તો આનું અત્યારે નવું નામ શું છે મને કોમેન્ટમાં જણાવજો. નાબાર્ડ વોઝ ઇસ્ટાબ્લિશ. રિકમેન્ડેશન્સ ઓફ ધ નાબાર્ડને સ્થાપિત કરવા માટે કોને રિકમેન્ડ કર્યું હતું? પબ્લિક એકાઉન્ટ કમિટી, શ્રીવારામન કમિટી, નરસિંહરામન કમિટી કે પછી નોન ઓફ ધી અબવ? તો આપણો જવાબ રહેશે બી, શિવારામન કમિટી. હવે નાબાર્ડનું નામ પૂછી લે શું કરશો? તો નામ છે નેશનલ બેંક લખી નાખજો. બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. બરાબર, એક ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ છે. બરાબર, અને રિજિયલ રૂરલ બેંક પણ આમાં આવેલા હોય છે. નાબાર્ડ એક્ટ 1981માં આવ્યો હતો. ક્યારે આવ્યો હતો નાબાર્ડ એક્ટ? 1981. નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. વાય ઇઝ મહાવીર કોલ્ડ જીનર? મહાવીરને જીનર કેમ કહેવામાં આવ્યા હતા? ફોર એટેનિંગ કમ્પ્લીટ નોલેજ, એમના જોડે નોલેજ હતું એટલા માટે. ફોર રેર ફિઝિકલ પાવર, એમના જોડે ફિઝિકલ પાવર હતો. ફોર કન્ક્વેરિંગ પ્લેઝર એન્ડ પેન. બરાબર, ફોર ઇઝ ઇન્ટેલેક્ચુઅલ પાવર, એમનો ઇન્ટેલેક્ચુઅલ પાવર હતો. તો મહાવીરને જીનર કહેવામાં આવ્યા હતા એમના નોલેજના કારણે. એમના જોડે કમ્પ્લીટ નોલેજ હતું. મોહેંજો-દડો અને હડપ્પા આર. મોહેંજો-દડો અને હડપ્પા કઈ જગ્યાએ આવેલા છે? મોહેંજો-દડો અને હડપ્પા છે પાકિસ્તાનની અંદર આવેલા છે. રિકટ સ્કેલ ઇઝ એન ટ્રેમર્સ એડ ટુ મેઝર અર્થ. કે જે રિકટ સ્કેલનો આપણે ઉપયોગ કરીએ છીએ ટ્રેમર્સની અંદર, બરાબર, અર્થ કે વખતે, તો એ શાના માટે યુઝ થાય છે? એક્સપોન્શિયલ, જીઓમેટ્રિક, લોગરિથમિક હોય છે કે ફિઝિકલ હોય છે? તો જો ખાસ કરીને પૂછે તો કે રિકટ સ્કેલ છે એ શાના માટે આપણે યુઝ કરીએ છીએ? કે જે અર્થક્વેક, જે ધરતીકંપ આવે એના મેગ્નિટ્યુડ એટલે કે સાઇઝને ક્વોન્ટિટીમાં મેઝર કરવા માટે રિકટ સ્કેલનો આપણે ઉપયોગ કરીએ છીએ, જે લોગરિથમિક જોવા મળતો હોય છે. બરાબર, જે હાઇટનું હોય ને એમ્પ્લિટ્યુડ હાઇટ એ લોગરિધમમાં જોવા મળે છે. યાદ રાખજો. વિચ વન ઓફ ધ ફોલોઈંગ ક્રોપ્સ ઇનરીચ ધ નાઇટ્રોજન કન્ટેન્ટ ઇન સોઇલ? એ નીચેનામાંથી શાની અંદર સોઇલની અંદર નાઇટ્રોજન કન્ટેન્ટ જોવા મળે છે? પોટેટો, સોરગમ, સનફ્લાવર કે પી? તો આની અંદર આપણો જવાબ રહેશે પીની અંદર નાઇટ્રોજન કન્ટેન્ટ જોવા મળે છે. હુ ઇઝ ધ ઓથર ઓફ બુક ઓફ ધ વિંગ ઓફ ફાયર? તો વિંગ ઓફ ફાયર બુકના ઓથર કોણ છે? APJ અબ્દુલ કલામ, અરુણ તિવારી, ઇન્દિરા ગોસ્વામી, અરુંધતી રોય? તો આમાં જવાબ આવશે APJ અબ્દુલ કલામ. ધ ટર્મ ડ્યુસ ઇઝ એસોસિએટેડ વિથ. ડ્યુસ ટર્મ્સ કઈ રમત સાથે સંકળાયેલ છે? ટેનિસ, ફૂટબોલ, ક્રિકેટ કે પછી હોકી? તો ડ્યુસ છે એ ટેનિસ સાથે સંકળાયેલ છે. ધ ટર્મ સિલી પોઈન્ટ ઇઝ એસોસિએટેડ વિથ. સિલી પોઈન્ટ કોના સાથે સંકળાયેલ છે? ટેનિસ, ક્રિકેટ, ફૂટબોલ કે હોકી? તો એની અંદર આપણો જવાબ રહેશે ક્રિકેટ.
ધ ટર્મ સ્લેમ ઇઝ એસોસિએટેડ વિથ જે સ્લેમ શબ્દ સાથે સંકળાય છે ફૂટબોલ, ટેનિસ, બોક્સિંગ કે પછી ક્રિકેટ. સ્લેમ શબ્દ સંકળાય છે ટેનિસ સાથે. નંબર 48 છે સેલ ઇઝ અ લેટિન વર્ડ ફોર લિટલ રૂમ્સ. હુ કોઇન ધ ટર્મ સેલ્સ. કે સેલ્સનું જે લેટિન વર્ડ શું નામ છે? લિટલ રૂમ્સ. સેલ્સ કોને આપ્યો તો રોબર્ટ હુક, ચાર્લ્સ હુક કે પછી લ્યુઆન હુક. તો આની અંદર આપણો જવાબ રહેશે રોબર્ટ હુક. મિસ્ટેક થઈ ગઈ છે બરાબર ટાઈપિંગમાં, તો બી આવશે આન્સર. સાર્ક સ્ટેન્ડ ફોર. સાર્કનું પૂરું નામ શું છે? સાઉથ એશિયન એસોસિએશન ઓફ રિજનલ કોર્પોરેશન્સ, સાઉથ અમેરિકન એસોસિએશન, સ્મોલ એગ્રીકલ્ચર એસોસિએશન, સાઉથ એશિયા એસોસિએશન. તો આ સાર્કનું પૂરું નામ છે સાઉથ એસોસિએશન્સ ઓફ રિજનલ કોર્પોરેશન્સ. ધ ઓનલી સ્ટેટ ઇન ઇન્ડિયા ધેટ પ્રોડ્યુસ સેફ્રોન. તો નીચેનામાંથી એવું કયો રાજ્ય છે કે જે સેફ્રોનનું પ્રોડ્યુસ કરે છે? મેઘાલય, હિમાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ કે જમ્મુ કાશ્મીર. તો સેફ્રોન ઓનલી જમ્મુ કાશ્મીરની અંદર જોવા મળે છે. ઇન્ડિયા સેટેલાઇટ લોન્ચિંગ સેન્ટર ઇઝ લોકેટેડ. ઇન્ડિયાનું સેટેલાઇટ લોન્ચિંગ સેન્ટર કઈ જગ્યાએ છે? ત્રિવેન્દ્રમ, કાવારટી, શ્રી હરિકોટા કે ચાંદીપુર. તો જે સેટેલાઇટ સેન્ટિંગ છે એ શ્રી હરિકોટા છે. તો યુનિવર્સલ લો ઓફ ગ્રેવિટેશન વોઝ પ્રોપાઉન્ડ બાય. કે જે ગુરુત્વાકર્ષણનો નિયમ કોને આપ્યો હતો? કેપ્લર, ગેલિલિયો, ન્યૂટન કે પછી કોપરનિકસ. તો આની અંદર આપણો જવાબ રહેશે ન્યૂટને આપ્યો હતો. વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો તો કોમેન્ટ કરજો. અને રીતે આપણે દરેક સબ્જેક્ટ વાઇઝ હું ડેલી લેતા આવીશ. જ્યાર સુધી આરઆરબી ના આવે ત્યાં સુધી આપણે સિરીઝ ચાલુ રાખજો, પણ તમારો રિસ્પોન્સ જોઈશે. વિડીયો જોવા માટે બધાનો થેન્ક યુ, આભાર.